હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફ્લેક્સી ટીચર. આજે આપણે ધોરણ 10 મેથ્સમાં બેઝિક્સનું જે પેપર હતું એ ફેબ્રુઆરી-માર્ચ 2025 બોર્ડમાં જે લેવાયું હતું એનું સંપૂર્ણ સોલ્યુશન્સ જોઈશું. એની અંદર આપણે વિભાગ એ ડિસ્કસ કરવાના છીએ, બરાબર છે. આપણે પેપરનું સોલ્યુશન શરૂ કરીએ એ પહેલાં આ પેપર તમે આખું ક્યાંથી જોઈ શકો છો અને આ સિવાય પણ બીજા પાછલા વર્ષના પેપર તમારે જોવા હોય તો તે તમે અમારી વેબસાઇટ અથવા તો એપ્લિકેશન્સ પર કેવી રીતે જોઈ શકો છો એની માહિતી મેળવી લઈએ. અહીં અત્યારે આપણે હવે અમારી વેબસાઇટ પર આવી ગયા છીએ. આપણી વેબસાઇટ ફ્લેક્સી ટીચર કરીને છે, જે તમે ડાયરેક્ટલી ગૂગલમાં જઈને ટાઈપ કરશો અથવા તો પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરશો ફ્લેક્સી ટીચર તો તમને આ એપ્લિકેશન્સ અથવા તો વેબસાઇટ જોવા મળશે. અત્યારે હાલ પૂરતા અહીંયા તમે જોઈ શકો છો જમણી સાઈડ કે આપણે ઓલ કોર્સિસ સેક્શન્સમાં છીએ. ઓલ કોર્સિસની અંદર અહીંયા 3 સેક્શન્સ છે: એજ્યુકેશન્સ, આરટીઓ એક્ઝામ અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ્સ. આરટીઓ એક્ઝામ્સમાં શું છે તો આરટીઓ એક્ઝામ્સની અંદર તમે જ્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અપ્લાય કરો છો તેના જે રિલેટેડ ક્વેશ્ચન્સ છે એ અમે અહીંયા નાખેલા છે. કોમ્પિટિટિવ એક્ઝામ્સની વાત કરીએ તો કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર JEEની જે એક્ઝામ થતી હોય છે મેન્સની એ અથવા તો ગુજકેટની જે તમારી એક્ઝામ થતી હોય એના રિલેટેડ ક્વેશ્ચન આન્સર્સ સોલ્યુશન સાથે અમે અહીંયા નાખેલા છે. તો તમે એ પણ રેફર કરી શકો છો જો તમારે આગળ ભવિષ્યમાં આની જરૂર પડે તો. હવે આપણે એજ્યુકેશન સેક્શન્સમાં આવી જઈએ. એજ્યુકેશન સેક્શન્સની અંદર તમે અહીંયા જોશો તો ધોરણ અને મીડિયમ વાઇઝ અહીંયા આગળ દરેકના કોર્સિસ અપલોડ કરેલા છે. જેના કોર્સિસ અવેલેબલ છે એ વિશેના અહીંયા કોર્સિસ તમને દેખાશે અને અમુકમાં જેમાં નહીં હોય એ ભવિષ્યમાં અહીંયા અપલોડ થશે. તો તમે અહીંયા ધોરણ વાઇઝ બધું જોઈ શકો છો. અહીંયા આપણે 12મા ધોરણ સુધીના જે કોર્સિસ પ્રિપેર્ડ છે આપણી પાસે એ અહીંયા અપલોડ કરેલા છે અને બાકીના અહીંયા અપલોડ થતા રહેશે, બરાબર છે. હવે આપણે જોઈએ કે આ પેપર આપણે કેવી રીતે એક્સેસ કરવા એની વાત કરતા હતા. તો હું અહીંયા માય કોર્સિસમાં જઈ રહ્યો છું. માય કોર્સિસની અંદર તમે જોશો તો અહીંયા ધોરણ 9 ઇંગ્લિશ મીડિયમનું અને અહીંયા ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમનું અહીંયા એડ કરેલું છે. મેં પહેલેથી એડ કરેલું છે. જ્યારે તમે નવું સબસ્ક્રિપ્શન બાય કરશો તો તમારામાં એડ કરેલું નહીં હોય તો તમે આ જે અહીંયા આગળ બટન છે એડ ઓર રિમૂવ એમાં જઈને ક્લિક કરીને તમે અહીંયાથી કોઈ પણ કોર્સ એડ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો 9મું અને 10મું બે એડ છે. જો મારે કાઢવું હોય તો હું આ 9માને કાઢી અને અહીંયા હું એડ કોર્સ કરીશ તો અહીંયાથી 9મું ધોરણ જતું રહ્યું. હવે આપણી પાસે 10મું ધોરણ આ ગુજરાતી મીડિયમનું અહીંયા એડ છે. એમાંથી આપણે હવે ગણિતમાં જઈએ તો હું ગણિત પર ક્લિક કરીશ. જેવું આપણે ક્લિક કરીશું એટલે અહીંયા તમે જોઈ શકો છો કે એક સોલ્યુશન્સ સ્વાધ્યાયનું જે છે એ અહીંયા ખુલી ગયું છે 14મા ચેપ્ટરનું. અહીંયા બાજુમાં જોશો તો તમને અહીંયા અનુક્રમ મણિકા જોવા મળશે, પહેલું બીજું. એની અંદર તમને વિડીયો સોલ્યુશન્સ છે અથવા તો બીજા PDF આપેલી છે, પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના દાખલા ને એ બધું આપેલું છે. જેમ કે અહીંયા સ્વાધ્યાય 1.1 પર ક્લિક કરું છું તો મને અહીંયા સ્વાધ્યાય 1.1 મળી જશે, જેનું આખું સંપૂર્ણ સોલ્યુશન્સ અહીંયા તમને મળી જશે. આપણે પેપર ક્યાંથી જોવાનું છે એ જોઈએ તો તમે આ જ્યારે આ આખી અનુક્રમ મણિકા છે એમાં સૌથી નીચે જશો એટલે અહીંયા તમને પેપર સોલ્યુશન્સ મળશે. જ્યાં તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે 8 એક પેપર જેવા અપલોડ કરેલા છે, જેમાં અહીંયા માર્ચ 2025નું બેઝિકનું પેપર અહીંયા છે. અને ક્લિક કરીએ તો અહીંયા તમને સંપૂર્ણ સોલ્યુશન્સ આખા પેપરનું ગણતરી સાથેનું અહીંયા મળી જશે, બરાબર છે. એટલે તમે અહીંયાથી આ એક્સેસ કરી શકો છો. તેમજ પાછળના વર્ષના પેપરો પણ અહીંયાથી એક્સેસ કરી શકો છો. તો જલ્દીથી અમારી વેબસાઇટની મુલાકાત લો અને એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ બધો જ કન્ટેન્ટ છે એ તમે એક્સેસ કરી શકો છો. હવે આપણે પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ. આપણી પાસે પહેલાં અહીંયા સૂચનાઓ આપવામાં આવેલી છે. જે સૂચનાઓ આપણી જે જનરલ સૂચનાઓ દર વર્ષે હોય છે એ સૂચનાઓ તમારે હંમેશા પેપર શરૂ કરતાં પહેલાં ધ્યાનથી વાંચી લેવી, જેથી કરીને કોઈપણ પ્રકારની ભૂલ આપણી થાય નહીં. 80 માર્કનું 3 કલાકનું પેપર છે અને આ વિડીયોની અંદર આપણે સેક્શન A આપણે ડિસ્કસ કરવાના છીએ. અને આપણે B, C અને D આ ત્રણેય સેક્શન્સના વિડીયો પણ અગાઉ મૂકીશું. મિત્રો, ઇન્ટરનેટ પર દરેકના સોલ્યુશન્સ, પેપર સોલ્યુશન્સ બધે અપલોડ હોય છે, પણ મેં ક્યાંય આખા બધા જ સેક્શન સાથેના સોલ્યુશન્સ જોયા નથી. અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે તમને બધા જ પ્રકારના સેક્શન્સ અને બધા જ દાખલાઓ પૂરેપૂરા જોવા મળે, જેથી કરીને તમને ખરેખર ખ્યાલ આવે. તો તમે અમારા આ પ્રયાસને સપોર્ટ કરો અને વધુ પડતો લાઇક, શેર કરો અને સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે અને અમે બધા જ પેપરના બધા જ વર્ષોના વિડીયોઝ બનાવીને મૂકીએ અને તમને આ બધા જ કન્ટેન્ટનો ફ્રીમાં એક્સેસ મળે. આપણે શરૂઆત કરીએ પેપરની. વિભાગ એની અંદર આપણી પાસે છે સૂચના મુજબ જવાબ લખો. 1 થી 24 ક્વેશ્ચન્સ આપણી પાસે આની અંદર છે અને દરેકનો 1 ગુણ છે. એમાં પહેલું જે સબ સેક્શન કહી શકાય તો સબ ડિવિઝન કહી શકાય, એમાં છે બહુ વિકલ્પવાળા જવાબ
ના જવાબવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ અને જવાબ લખો. આપણે અહીંયા બે વસ્તુ જોવાની છે. સાચો વિકલ્પનો ક્રમ એટલે કે A B C D કે જે પણ છે એ પણ લખવાનું છે અને જવાબ આ બંને લખવાના છે. એટલે તમે ખાલી એક સપોઝ અંદર જવાબ 5 હોય તો ખાલી 5 લખીને નહીં આવવાનું. જો એની અંદર હોય તો એ લખો, બીની અંદર હોય તો બી લખો, 1 2 3 4 હોય તો 1 2 3 4નો ક્રમ લખો, જેથી કરીને શું થાય કે જે માંગ્યું છે એ આપણે પ્રોવાઈડ કરીએ. આ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર છે. શરૂ કરીએ આપણે. આપણી પાસે પહેલો દાખલો છે. નીચે આપેલ ચિત્રમાં 2 લાકડી આપેલ છે. 2 લાકડીઓ આપણી પાસે આપેલી અહીંયા છે, એક કાળી અને બીજી સફેદ. ચિત્રમાં આપેલા માપ પરથી સફેદ લાકડીનું ખાલી જગ્યા સેન્ટીમીટર માપ થાય. સફેદ લાકડીનું માપ આપણે શોધવાનું છે કેટલું થાય. તો મિત્રો અહીં જોઈ શકો છો તમારી પાસે આ 2 લાકડીઓ છે, બંને ભેગી મૂકીએ છીએ તો એવું કહે છે 22 સેન્ટીમીટર થાય છે અને સફેદ લાકડી એ આ કાળી લાકડી કરતાં 5 સેન્ટીમીટર મોટી છે. બરાબર. બંને સાથે સાથે મૂકીએ તો બેનો તફાવત કેટલો છે? 5 સેન્ટીમીટર છે. આ ટાઈપનો આપણને એક દાખલો પૂછવામાં આવ્યો છે. નીચે 4 ઓપ્શન્સ આપવામાં આવે છે. તો આપણે ગણતરી શરૂ કરીએ. ગણતરીની અંદર આપણે પહેલાં જોઈએ તો ભાઈ આકૃતિ પરથી 2 સમીકરણો બનશે. બરાબર. 2 વેલ્યુ આપણને આપવામાં આવી છે એટલે આપણે 2 સમીકરણો બનશે. પહેલું સમીકરણ શું છે? ધારો કે આને આપણે x ધારી લઈએ, આને આપણે ધારી લઈએ y. તો શું થશે કે ભાઈ x અને y બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય છે? 22 થાય છે. એટલે અહીંયા આપણે આપણું પહેલું સમીકરણ લખીશું x + y = 22. આ આપણું પહેલું સમીકરણ છે. બીજું સમીકરણ અહીંયા શું થશે? આ x છે અને આ y છે, તો x માંથી y બાદ કરીએ તો 5 આવે. બરાબર છે. આ બીજું સમીકરણ છે. એટલે અહીંયા આપણે લખીશું બીજું સમીકરણ x - y = 5. x - y = 5. હવે આ 2 સમીકરણો પરથી શું થશે? તો ભાઈ આ બંને સમીકરણોનો સરવાળો કરીએ. એટલે કે આ ડાબી બાજુ છે એનો સરવાળો કરીએ અને જમણી બાજુનો બરાબરની બીજી બાજુ સરવાળો કરીશું. તો અહીંયા કંઈક સમીકરણ આપણે સરવાળો કરીશું તો આ રીતે રહેશે. આ x + y, x - y એ બેનો સરવાળો કર્યો અને આ બાજુ આ 22 અને આ 5 એ બેનો સરવાળો કર્યો. હવે અહીંયા શું આવશે? તો આપણને ખબર છે કે અહીંયા y અને y તો જતા રહેશે, ઓછા છે ને એક વત્તા છે, એટલે x અને x 2x થઈ ગયા અને આ બાજુ 22 અને 5 આના કેટલા થયા? 27 થયા. એટલે 2x = 27 થશે. હવે આ 2 ને આ બાજુ લઈ જઈએ એટલે છેદમાં જતો રહેશે. બરાબર. એટલે શું થશે? તો x બરાબર શું થશે? 27/2 અને 27ના 2 ભાગ કરો એટલે થાય 13.5. એટલે 13.5 આનો જવાબ આવ્યો છે ઓપ્શન્સમાં. એટલે કે મતલબ આપણે સફેદ લાકડીનું માપ કેટલું થાય? 13.5 થાય. મોટું છે એ 13.5 થશે. એ જવાબ હતો આપણો બી, 13.5. મિત્રો બી લખવાનું ભૂલશો નહીં અને 13.5 આ બંને તમને માંગેલા છે. બરાબર. આપણે હેડિંગમાં ડિસ્કસ કર્યું આ વસ્તુ. આગળનો દાખલો જોઈએ. દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 = 0 માટે x + 1/x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. આપણી પાસે દ્વિઘાત સમીકરણ આપેલું છે અને આપણને કીધું છે x અને 1/x એટલે કે બંને એકબીજાના x અને 1/x નું આપણે શું કરવાનું છે? સરવાળો કરીને એનું મૂલ્ય શોધવાનું છે. તો આપણને પહેલું તો x નું મૂલ્ય શોધવું પડશે. બરાબર. આપણે ગણતરી શરૂ કરીએ એટલે શું લખીએ કે ભાઈ આપેલ દ્વિઘાત સમીકરણ, આપણી પાસે દ્વિઘાત સમીકરણ કયું આપેલું છે? તો ભાઈ આ રહ્યું. એ આપણે લખી નાખીએ x² - 2x + 1. આ દ્વિઘાત સમીકરણ આપેલું છે. આ સમીકરણને આપણે કેવી રીતે લખી શકીએ? તો આ સમીકરણ એ શું છે? તો ભાઈ x - 1² નું વિસ્તરણ કરીએ તો આ થશે. બરાબર. એટલે એની જગ્યા પર શું લખી શકીએ? x - 1 આનો આખાનો સ્ક્વેર બરાબર 0. આ 0 એવું ને એવું જ છે અને આની જગ્યા પર આપણે આ લખી નાખ્યું છે. બરાબર. આગળ જઈએ. x - 1 = 0 થાય. બરાબર. કારણ કે શું થયું? અહીંયા વર્ગમૂળ લગાડ્યું ને અહીંયા વર્ગમૂળ લગાડ્યું. હવે 0નું વર્ગમૂળ તો 0 જ થશે અને અહીંયા વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા. એટલે શું બચ્યું? x - 1. x - 1 = 0 થશે. હવે આપણે શું કરીશું? આ -1 છે અને આ બાદ લઈ જઈએ એટલે +1 થશે. બરાબર. એટલે શું થશે? આ બાજુ +1 થશે, 0 સાથે ઉમેરાશે એટલે તો +1 નો +1 જ રહેશે. એટલે x બરાબર કેટલા આવ્યા? 1 આવી ગયા. હવે x બરાબર 1 મળી ગયો. હવે આપણે આ વેલ્યુ શોધવાની હતી x + 1/x એટલે કે x અને એનો વ્યસ્ત આ બંનેનો સરવાળો કરવાનો છે. હવે અહીંયા આગળ આપણે x + 1/x નું મૂલ્ય આપણે શોધવાનું છે. તો શું કરીશું? x એટલે શું છે? 1 આવ્યો અને 1/x એટલે 1/1. બરાબર. તો શું થશે? 1 ને 1 તો 1 જ થાય. એટલે 1 + 1 કેટલા આવ્યા? 2 જવાબ આવ્યો. અને 2 જવાબ આપણો ક્યાં છે? સીમાં છે. એટલે આપણે અહીંયા લખીશું આમ x + 1/x = 2 થાય, જે આપણો આન્સર છે C, 2. બરાબર. એકદમ સિમ્પલ છે.
જો મિત્રો હું ભણાવી રહ્યો છું એમાં પદ્ધતિમાં તમને જો કંઈક ફેરફાર કરાવવો હોય અથવા તો તમને એવું થતું હોય કે ના થોડા ફાસ્ટ જઈ રહ્યા છો સર અથવા તો થોડા સ્લો જઈ રહ્યા છો તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. તો હું એ પ્રમાણે નેક્સ્ટ વિડીયોની અંદર એ સ્પીડનો સુધારો કરીશ અને સમજાવવામાં જો તમને કદાચ એવું થતું હોય કે ના આ તો બહુ ઉપરથી જઈ રહ્યા છો, અમને નથી ખબર પડતી, થોડું ડિટેલમાં સમજાવો. અથવા તો સર આટલું બધું ડિટેલમાં સમજાવવાની જરૂર નથી, તમે ફટાફટ સોલ્વ કરાવી નાખો, અમને મોસ્ટલી તો આવડે છે, અમારે ખાલી અમુક ડાઉટ્સ જ ક્લિયર કરવાના હોય છે. તો એ પ્રમાણે તમે જણાવતા રહેજો, તો હું એ પ્રમાણે વિડીયોઝની અંદર નેક્સ્ટ આવનારા વિડીયોઝની અંદર એ બધું ચેન્જ કરતો રહીશ. આગળ જઈએ. એક સમાંતર શ્રેણીમાં જો ડી બરાબર -4 અને A7 = 4 હોય તો તેનું પહેલું પદ એ બરાબર ખાલી જગ્યા. પ્રથમ પદ શોધવાનું છે. સમાંતર શ્રેણી 5મું ચેપ્ટર છે આપણું, બરાબર. તો આપણે શરૂ કરીએ ગણતરી. સમાંતર શ્રેણી માટેનું સામાન્ય પદનું સૂત્ર આપણે અહીંયા લખીએ તો an બરાબર a વત્તા n-1 ગુણ્યા ડી છે. હવે આની અંદર આપણી પાસે શું છે તો ભાઈ n બરાબર 7 આપણને કીધેલું જ છે, બરાબર છે. ડી બરાબર -4 કીધેલું છે અને A7 બરાબર 4 કીધેલું છે, બરાબર. આપણને A7 એટલે 7મું પદ એટલે કે 7 સુધીનું અહીંયા આગળ 7મું પદ આપણને 4 કીધેલું છે એટલે કે n બરાબર 7 થઈ ગયું. ડી ડિફરન્સ આપણને કેટલો કીધો છે એટલે કે કોઈપણ બે પદો ક્રમિક પદો વચ્ચેનો તફાવત છે એ -4 છે અને એનું 7મું પદ છે એ 4 છે. તો એ આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ. તો આપણે વેલ્યુ મૂકી દીધી છે, બરાબર છે. હવે આનો આપણે સાદું રૂપ આપવાનો પ્રયત્ન કરીશું. તો શું છે, જો 4ના તો 4 લખી નાખ્યા, એનો એ લખી નાખ્યો, 7માંથી 1 જાય તો રહ્યા 6 અને -4 એવાને એવા લખ્યા. હવે આ બંનેનું આપણે સાદું રૂપ આપીએ તો જવાબ આવશે 6 ચોક 24 થશે અને અહીંયા માઇનસનું ચિહ્ન છે એટલે અહીંયા કરી -24 આવે. હવે આ 24 છે એને આપણે આમ લઈ જઈશું એટલે એક બાજુ એ કરી દઈશું, એને સાઈડમાં કરી નાખ્યું એટલે શું થશે, આ માઇનસ છે પ્લસ થઈ ગયા એટલે શું થયું 4 વત્તા 24 એટલે એ બરાબર કેટલા આવશે તો એ બરાબર આવશે 28. જે આપણો જવાબ અહીંયા આગળ કેટલો હતો, ડી હતો. આપણને અહીંયા એ માંગવામાં આવ્યો હતો એટલે આપણો જવાબ થશે આમ પ્રથમ પદ એ બરાબર કેટલા થયા 28 થયા એટલે આપણે લખીશું આન્સર આપણો આવશે ડી બરાબર 28. મિત્રો આ ગણતરી તમારે રફ કામમાં કરવાની રહેશે કારણ કે અહીંયા તો તમને ખાલી ઓપ્શન્સ જ લખવાના છે, બટ આ ગણતરી તમારી સમજણ માટે હું અહીંયા કરાવું છું. નેક્સ્ટ દાખલો જોઈએ. બિંદુઓ 2, -1 અને બિંદુઓ -1, -5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. ઓપ્શન્સ આપણી પાસે આપેલા છે અને આપણે ગણતરી શરૂ કરી દઈએ. બિંદુઓ એ એટલે કે એ અને બી બે બિંદુઓ છે જેના યામ આપેલા છે 2 અને -1 અને -5. તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ અંતર આપણે શોધવાનું છે. તો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો આ આપણી પાસે સૂત્ર છે એ બી બરાબર વર્ગમૂળમાં x2 - x1 એનો આખો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર. હવે આપણી પાસે સૂત્રોમાં અહીંયા આગળ બધી સંખ્યાઓ કઈ છે તો ભાઈ x1 આપણી પાસે 2 છે આ રહ્યું, y1 આપણી પાસે -1 છે એ આ રહ્યું, બરાબર. x2 આપણી પાસે અહીંયા આગળ -1 છે અને y2 આપણી પાસે અહીંયા છે -5 આ છે. એને આપણે આ સમીકરણ આપણી પાસે છે એની અંદર મૂકી દઈએ, બરાબર. આ આપણે અંદર બધી જ સંખ્યાઓ મૂકી દીધી. હવે આનું સાદુરૂપ આપવાનું શરૂ કરીએ તો પહેલાં આ બંનેનું અને આ બંનેનું સાદુરૂપ આપીશું તો તે શું થશે તો ભાઈ -1 અને -2 થઈ જશે -3 અને -5 અને +1 છે એટલે બાદબાકી થશે, 5માંથી 1 જશે તો 4 અને મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ, બરાબર. તો આ અને ઉપર 12 બંનેના વર્ગ હતા તો વર્ગ લખીશું જ. આગળ સાદું રૂપ આપીએ તો ભાઈ 3નો વર્ગ કેટલો થઈ જશે 9, 4નો વર્ગ થઈ જશે 16, બરાબર. હવે આગળ કરીશું તો 16 ને 9 કેટલા થયા 25 અને 25નું આપણે વર્ગમૂળ કરવાનું છે એટલે જવાબ આવશે 5. આ આપણો 5 આપણો જવાબ આવ્યો જે શું છે એ બી એટલે કે એ થી બી સુધીનું અંતર. અને આપણને એ જ માંગ્યું હતું કે બંને પદો વચ્ચેનું અંતર આપણે બંને બિંદુઓ વચ્ચેનું અંતર આપવાનું હતું એટલે આપણો જવાબ 5 આવ્યો જે આપણા બી ઓપ્શન્સમાં છે. એટલે આપણે અહીંયા લખીશું આન્સર બી 5 એકમ થાય. મિત્રો આ એકમ પણ લખવાનું ભૂલવું નહીં, ખાલી 5 લખીને નહીં આવશો. આ હંમેશા યાદ રાખવાનું. જેવું તમને માંગ્યું હોય સૂચના પહેલાં તો બહુ ધ્યાનથી વાંચવી અને પછી એનો પ્રોપરલી અમલ કરવો. કારણ કે પાછળથી ના ચાલે મેં તો આમ લખ્યું તું નથી તો તેમ લખ્યું તું એ બધા બહાના કરવા નહીં. જે માંગ્યું છે આપણે આપવામાં શું વાંધો જ છે આપણને. નેક્સ્ટ જોઈશું.
જો સાઇન સ્ક્વેર થીટા બરાબર 1/2 છે તો ટેન સ્ક્વેર થીટાનું માપ ખાલી જગ્યા થાય. સાઇન સ્ક્વેર થીટા આપેલું છે આપણી પાસે, ગણતરી આપણે શરૂ કરીએ. અહીં આપણી પાસે શું છે, સાઇન સ્ક્વેર થીટા બરાબર કેટલા છે, 1/2 છે. પહેલાં કોસ સ્ક્વેર થીટાનું માપ શોધીએ. હવે સાઇન સ્ક્વેર થીટા પરથી આપણને કોસ સ્ક્વેર થીટા મળી જશે અને એ બંને મળશે એના પરથી ટેન સ્ક્વેર થીટા મળી જશે. એટલે આપણે શરૂ કરીએ તો ભાઈ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 એ આપણને ખબર છે. સાઇન સ્ક્વેર થીટાનું અહીંયા આગળ આપણે મૂલ્ય મૂકી દઈએ જે આપણને આપ્યું હતું 1/2 વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. હવે કોસ સ્ક્વેર થીટાને આપણે આ બાજુ રાખીએ અને આ 1 છે 1/2 છે આ બાજુ જશે એટલે માઇનસ થશે. 1માંથી અડધો, 1/2 એટલે કેટલા, અડધો. 1માંથી અડધો કાઢીએ કેટલા રહે, અડધો જ બચે, 1/2 બચશે. એટલે કોસ સ્ક્વેર થીટાનું માપ આપણને મળી ગયું 1/2 મળી ગયું છે. હવે આગળ ગણતરી કરીએ તો આપણને ખબર છે ટેન સ્ક્વેર થીટાનું મૂલ્ય શું થશે, તો ભાઈ ટેન સ્ક્વેર થીટા બરાબર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં કોસ સ્ક્વેર થીટા. આપણી પાસે સાઇન સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટા બંનેનું મૂલ્ય છે. સાઇન સ્ક્વેર થીટા 1/2 અને કોસ સ્ક્વેર થીટા પણ 1/2. સાઇન સ્ક્વેર થીટાના છેદમાં કોસ સ્ક્વેર થીટા મૂકવું છે એટલે 1/2ના છેદમાં 1/2 મૂકીએ. હવે આ 2 છે, છેદનો પણ છેદ છે એટલે અહીંયા આગળ ગુણાકારમાં જતો રહે આવી રીતે, એટલે 2 ઉડી જશે એટલે જવાબ કેટલો આવશે, 1 આવશે. સિમ્પલ છે, કશું જ આની અંદર છે નહીં. એટલે આમ ટેન સ્ક્વેર થીટા કેટલા થયા, 1 થયા. 1 આપણી પાસે ક્યાં છે, ડીમાં છે, એટલે આન્સર લખી દઈશું. આન્સર ઇઝ ઇક્વલ ટુ D1. બરાબર. નેક્સ્ટ જોઈએ, કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે તો અવલોકનોનો બહુલક શોધો. મધ્યક આપણી પાસે છે 21 અને મધ્યસ્થ આપણી પાસે છે 23 અને આપણે શોધવાનો છે બહુલક. તો ગણતરી આપણે શરૂ કરીએ. આપણી પાસે સૂત્ર છે 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક વત્તા 2 ગુણ્યા મધ્યક. આ સૂત્ર છે. અને અહીં આપણી પાસે શું આપેલું છે ભાઈ, મધ્યક 21 આપેલો છે, આ રહ્યો. મધ્યસ્થ આપણી પાસે 23 આપેલો છે. એટલે આપણે શું કરીએ, હવે આ મૂલ્યોને આપણે આ સૂત્રની અંદર મૂકી દઈએ. સિમ્પલ. મૂલ્યો આપણે મૂકી દીધા. હવે આનું સાદું રૂપ આપી દઈએ. 3 ગુણ્યા 23 છે ને 21 ગુણ્યા 2 ગુણ્યા 21 છે. 3 ગુણ્યા 23 એટલે કેટલા થાય, 69 અને 21 દુ 42, 42 થશે. હવે આપણે ઝેડને એક બાજુ લઈએ અને આ 42ને આ બાજુ લઈ જઈશું એટલે ઝેડ બરાબર કેટલા થશે, 69 ઓછા 42, 69 માઇનસ 42. તો આન્સર કેટલો આવશે, 27 આપણો આન્સર આવશે. 27 આપણી પાસે ક્યાં છે, અહીંયા આ રહ્યા એમાં છે. બરાબર. એટલે આપણે અહીંયા લખીશું આમ બહુલક ઝેડ આપણો કેટલો થયો, 27 થયો, 27. એટલે આન્સર લખીશું, આન્સર એ 27. આ આપણો આન્સર છે. મિત્રો સૂત્ર યાદ રાખવાનું. ગણતરીમાં શું છે, હવે આમાં વેલ્યુ ગમે તે બદલે 21 23 છે એની જગ્યા પર ગમે તે આપી દે, 5 ને 10 આપી દે કે ગમે તે આપે. જો તમને સૂત્ર યાદ હશે તો દાખલામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. આગળ વધીશું. હવે છે નીચે આપેલા વિધાનો સાચા બને તેથી કૌંસમાં આપેલ જવાબમાં યોગ્ય જવાબ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરવાની છે અને કૌંસમાં આપણે ઓપ્શન્સ આપેલા છે. પહેલી ખાલી જગ્યા આપણી પાસે છે 1080 બરાબર 2ની x ઘાત ગુણ્યા 3ની y ઘાત ગુણ્યા 5 હોય તો x માઇનસ y બરાબર ખાલી જગ્યા કૌંસમાં છે 2 0 અને 3, 2 0 3. તો અહીંયા ઘડી આપણે જોઈએ તો 180ના અવયવ પાડીએ તો 180ના અવયવ આપણે તમે આવી રીતે પણ પાડી શકો છો. આ સોરી 180 નથી, 1080 છે. 1080ના અવયવ તમે આવી રીતે પાડી શકો છો. બરાબર કે 2 કરો 540, 2 કરો, એવી રીતે આગળ અવયવ પાડીને તમને આ મળશે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. આ એના અવયવ છે. હવે આને આપણે લખીએ તો આ રીતે લખી શકાય કે ભાઈ 2 3 વખત છે એટલે 2ની 3 ઘાત, 3 3 વખત છે એટલે કે 3ની પણ 3 ઘાત અને 5 એક જ વખત છે એટલે એકલા 5. હવે તમે જુઓ અહીંયા x હતો એની જગ્યા પર કેટલા છે, 3 છે. અહીંયા y હતો એની જગ્યા પર કેટલા છે, 3 છે. એનો મતલબ શું થઈ ગયો, x બરાબર 3 અને y બરાબર 3 છે. એટલે અહીં લખીએ કે અહીં x બરાબર 3 અને y બરાબર 3 છે. હવે આપણે અહીંયા લખીએ કે ભાઈ આપણને કીધું હતું x માઇનસ y શોધો. તો ભાઈ x માઇનસ y એટલે કેટલા થશે, તો ભાઈ x પણ 3 છે અને y પણ 3 છે એટલે 3 માઇનસ 3, 3માંથી 3 જાય તો 0. સિમ્પલ. એટલે આપણો અહીંયા જવાબ કેટલો આવ્યો, 0. જે અહીંયા આગળ આપણી પાસે આ કૌંસમાં આપેલો
છે. જવાબ આપણો થયો 0. આગળ વધીએ. જો બહુપદી px ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 5 ના શૂન્યો a અને b છે તો a ગુણ્યા b બરાબર કેટલા? આ બહુપદી છે એના શૂન્યો a અને b છે અને શૂન્યનો ગુણાકાર કરવાનો છે. બરાબર. તો અહીં આપણી પાસે શું છે? px બહુપદી આપેલી છે એક્સનો સ્ક્વેર માઇનસ 2x વત્તા 5, જેમાં એક્સનો સહગુણક કેટલો છે? 1. અહીંયા આગળ કશું ના હોય એટલે કેટલો કહેવાય? 1 કહેવાય. એક્સનો સહગુણક એટલે કે સાથે ગુણાવાવાળી સંખ્યા. અને આગળ જોઈએ તો અચળ પદ આપણી પાસે છે 5. એક્સનો સહગુણક 1 છે અને અચળ પદ 5 છે. હવે આપણે a ગુણ્યા b એટલે કે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર શું થાય? તો ભાઈ કોઈનો પણ શૂન્યનો ગુણાકાર બરાબર અચળ પદના છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક. આ આપણને દાખલા જો તમે ચેપ્ટરને બરાબર ભણ્યા હશો તો અહીંયા તમને આ આપેલું છે કે ભાઈ 2 શૂન્યનો ગુણાકાર એ અચળ પદના છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક. એટલે કે અચળ પદ કેટલું છે આપણી પાસે? 5 છે એટલે અહીંયા આપણે 5 લખી નાખ્યા અને આ 1 છે એ છેદમાં 1 લખી નાખ્યો. 1 પંચા 5 એટલે જવાબ આવ્યો 5, જે આપણા અહીંયા કૌંસમાં છે. એટલે આનો જવાબ કેટલો થશે? 5 થશે. આમ અહીંયા આગળ a ગુણ્યા b બરાબર કેટલા છે? 5 છે. એટલે આપણે એનો જવાબ લખી નાખીશું 5. સિમ્પલ છે. નેક્સ્ટ જોઈશું. સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે. સિમ્પલ છે. કોઈ પણ પાસું હોય એની કેટલી બાજુ હોય? 6 બાજુ જ હોય. જવાબ 6 જ આવશે. જોઈ લઈએ. સમતોલ પાસા એટલે કે ડાઇસ છે પાસે કુલ 6 બાજુ હોય એટલે એનો જવાબ શું થશે? એક વખત પાસું ઉછાળો એટલે શક્ય પરિણામ કેટલા છે? 6 આવી શકે. 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, એટલે ગમે તે આવી શકે. 1 થી 6 માં ગમે તે આવી શકે. એટલે જવાબ કેટલો આવશે? 6 છે. એટલે અહીંયા જવાબ લખીશું 6. આ આપણો 6 જવાબ છે. એના પછી છે સાઇન 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. સાઇન 30 કેટલા? બરાબર. કૌંસમાં 3 આપ્યા છે. હવે આ તો તમને પેલું કોષ્ટક આવડતું હશે ને તો તમને સિમ્પલ આવડશે. સાઇન 30 એટલી વખત વપરાય છે ને કે દરેકને મગજમાં હોય. સાઇન 30 બરાબર 1/2 એટલે અહીંયા આન્સર આવશે 1/2 આવશે. નેક્સ્ટ છે વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય? 0. એક પણ દોરી શકાય નહીં. વર્તુળની અંદર નહીં, કારણ કે વર્તુળ ઉપરનું જે બિંદુ હોય એમાંથી જે પસાર થાય એને સ્પર્શક કહેવાય. અંદર આવી ગયું એટલે પતી ગઈ વાર્તા. એટલે અહીંયા કંઈ લખીશું જવાબ કેટલો આવશે? 0. એને એક પણ સ્પર્શક, શૂન્ય સ્પર્શક દોરી શકાય. આપેલ અવલોકનો જે છે 2, 4, 5, 0, 3, 1, 3, 2, 3 નો બહુલક ખાલી જગ્યા છે. મિત્રો બહુલક એટલે સમજવાની જરૂર છે. બહુલક એટલે બહુ એટલે વધુમાં વધુ. જે આ જેટલી પણ આપણને અવલોકનો આપ્યા છે એમાં વધુમાં વધુ જે સંખ્યા આવતી હોય એ આપણો બહુલક. કોણ વધારેમાં વધારે વખત આવે છે? 3 આવે છે. 3 વખત છે. બીજી કોઈ સંખ્યા વધારે વખત નથી. 3 થી વધારે વખત નથી ઇન શોર્ટ. તો આનો જવાબ કેટલો આવશે? 3. તો આપણે લખીશું જવાબ 3 આવશે. સમજૂતી શું કામ? તો ભાઈ એની સમજૂતી એટલા માટે છે કે આપેલ અવલોકનોમાં સૌથી વધુ વખત આવતી સંખ્યા 3 છે. તેથી અવલોકનોનો બહુલક પણ શું થશે? 3 થશે. બહુ સિમ્પલ છે. મિત્રો આ બધા છે ને સ્કોરિંગ દાખલાઓ કહેવાય. આ બહુ નાની નાની બહુ સિમ્પલ વસ્તુ સમજી લો એટલે તમારા આ માર્ક્સ રોકડા છે. હવે આ પેપરની અંદર 2 દાખલા બહુલકના રિલેટેડ હતા. એક આમ બહુલક પૂછ્યો છે એ, અને બીજો એક આગળ આવશે તમને બહુલકીય વર્ગ પૂછ્યો છે કે આમાંથી કયો બહુલકીય વર્ગ છે. તો બહુલક માટે એક સિમ્પલ ડેફિનેશન જ છે કે જે અવલોકનો વધુ વખત હોય અથવા જેમાં જે વર્ગમાં વધુ અવલોકનો હોય. એટલે વધુ, બહુ એટલે વધુ. સિમ્પલ. આગળ નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ આપણી પાસે છે કે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. બરાબર. પહેલું આપણી પાસે છે વર્ગમૂળ 2 એ અસંખ્ય સંખ્યા છે. તો આપેલ વિધાન ખરું છે. નેક્સ્ટ જોઈશું 12, 15 અને 21નો ગુસા 1 છે. હવે મિત્રો કોઈપણનો ગુસા 1 ક્યારે થાય? 12, 15 અને 21. આને પણ 3 વડે ભાગી શકાય, આને 3 વડે ભાગી શકાય અને આને 3 વડે ભાગી શકાય. તો આ તો વિભાજ્ય સંખ્યાઓ છે. વિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 ના થાય, અવિભાજ્ય સંખ્યાઓનો જ ગુસા 1 થાય. બરાબર. તો આ વિધાન તો ખોટું છે. આપેલ વિધાન ખોટું છે કારણ કે આ 3 વડે ભાગી શકાય જેનો મતલબ એનો ગુસા 1 થવાનો ચાન્સીસ નથી. 3ને કોઈ કોમન ઘડિયામાં આવી જતી હોય તો તેનો ગુસા 1 ના થાય, કંઈક બીજું જ થશે. એટલે આ વિધાન ખોટું છે.
વર્ગમૂળ 3x વર્ગમૂળમાં 3x વત્તા 5 એ સુરેખ બહુપદી છે. બરાબર. સુરેખ બહુપદી એટલે શું? તો ભાઈ એક્સની અહીંયા આગળ એક ઘાત છે, પછી એક્સની અહીંયા આગળ શૂન્ય ઘાત છે. કશું ના એટલે શૂન્ય ઘાત લખાય, એક્સ હોય જ નહીં તો. હા, તો આ સુરેખ બહુપદી, કારણ કે ઘાત ઘટતી જાય છે એનો મતલબ આ સુરેખ બહુપદી છે. તો હા, આ વિધાન ખરું છે. ઘટના ઈની સંભાવના ઘટના ઈ નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય. સાચી વાત છે, કારણ કે ઈ અને ઈ ડેશ છે એનો બંનેનો સરવાળો કેટલો થશે? 1 થશે, કારણ કે આ બંને પૂરક કહેવાય. આ અને એનો પૂરક એ બેનો સરવાળો હંમેશા 1 થાય. આ પણ એક સરળ વસ્તુ છે. આ પણ જો તમે સમજી જાઓ ને તો આમાં પણ આના પણ એકથી બે વખત બે ટાઈપના દાખલા પૂછાતા જ હોય છે. એટલે 2 માર્ક્સ તો તમારા એમાં રોકડા થઈ જાય, 1-2 માર્ક્સ તમારા બહુલકમાં રોકડા થઈ જાય. બરાબર છે. એટલે આ વિધાન ખરું છે. બરાબર. એટલે આ ખરા ખોટા આપણે અહીંયા પૂરા થયા. હવે છે એક વાક્ય, એક શબ્દ કે આંકડામાં જવાબ લખો. 1 1 1 2 2 2 3 3 3 આ સમાંતર શ્રેણી છે કે નહીં? હવે સમાંતર શ્રેણી હોવાનો સૌથી સરળ શું છે એકદમ આપણે ચેક કરવું હોય તો આ બે પદોમાંથી બાદબાકી કરો. 1માંથી 1 જાય તો 0. અહીંયા બાદબાકી કરો, 1માંથી 2 જાય તો 0 નહીં આવે. તો એનો મતલબ આ સમાંતર શ્રેણી નથી. એટલે લખીશું આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. સમજૂતી: સમાંતર શ્રેણીમાં બે ક્રમિક પદોનો તફાવત સમાન હોવો જોઈએ. 1માંથી 1નો ગાળો વચ્ચેનો તફાવત 0 છે, જ્યારે 1માંથી 2 બાદ કરશો તો એનો તફાવત 1 છે. એટલે આ શ્રેણી સમાંતર નથી. નેક્સ્ટ, વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? અસંખ્ય સ્પર્શક હોય. આખું વર્તુળ છે એમાં જ્યાં જ્યાં પોઈન્ટ હોય ત્યાં ત્યાં તમે સ્પર્શક દોરી શકો. એટલે અહીંયા લખી શકાય વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે. જો PA = 0.65 હોય તો P12 શોધો. બરાબર છે. પોસિબિલિટી ઓફ A જો 65 હોય તો A12ની કેટલી? સિમ્પલ, હમણાં આગળ આવ્યું હતું ને એ જ છે. આ બંનેનો સરવાળો છે ને 1 થાય. એટલે આપણે કેવી રીતે કરીએ? તો ભાઈ આનો જવાબ શું આવશે? 1માંથી 0.65 બાદ કરવાના છે. 1.00માંથી 0.65 બાદ કરો એટલે 0.35 આવે. બરાબર. ગણતરી કરીએ તો ભાઈ P12 બરાબર 1માંથી PA બાદ કરો, 1માંથી 0.65 બાદ કરો એટલે 1, એટલે 0.35 જવાબ આવશે. 0.35 એનો જવાબ છે. 1માંથી બાદ કરી નાખવાનું, સિમ્પલ. બરાબર. આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. હમણાં જ મેં કીધું હતું થોડાક સમય પહેલાં જ કે આ ટાઈપના દાખલાઓ તમારા 1 થી 2 માર્કના સ્કોરિંગ દાખલાઓ છે. આ પણ જુઓ તમે, સ્કોરિંગ દાખલાઓ છે. સ્પર્શક વિશે જો માહિતી તમે પ્રોપર મેળવો, 3 વસ્તુ પૂછાય છે: અંદર બિંદુ, વર્તુળ ઉપર બિંદુ અથવા વર્તુળનું બહારના બિંદુ. બહારના બિંદુ પરથી કેટલા દોરી શકાય? તો ભાઈ 2 દોરી શકાય. વર્તુળ ઉપર હોય તો એક જ પોઈન્ટમાં કેટલો દોરી શકાય? તો ભાઈ એક જ સ્પર્શક દોરી શકાય. અને વર્તુળ અંદર હોય તો કોઈ કશું જ નહીં, આવે જ નહીં સ્પર્શક. તો બહુ આ સિમ્પલ છે. અમુક સિમ્પલ તમે વસ્તુઓ જો ધ્યાનમાં લઈ લો ને તો તમારા માર્ક્સ ધીમે ધીમે ભેગા થવા માંડે. નાની વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ. અહીં કીધું છે આપેલી આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. હવે બહુલક વર્ગ એટલે શું? જેમાં સૌથી વધુ આવૃત્તિ હોય, અવલોકન સૌથી મોટું હોય. કયું છે? 8. એટલે આનો જવાબ આવશે 3 થી 5. સમજૂતી શું છે? બહુલક વર્ગ એ છે જેની આવૃત્તિ સૌથી વધુ હોય. અહીં 3 થી 5 વર્ગની આવૃત્તિ સૌથી વધુ 8 છે. તેથી બહુલક વર્ગ કેટલો થશે? 3 થી 5 થશે. સિમ્પલ છે. તો મિત્રો અહીંયા હવે આગળ આપણે જોઈએ તો જોડકા આવ્યા છે. જોડકાની અંદર જોઈએ તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને શંકુનું ઘનફળ આપણને શોધવાનું છે. તો શું થશે ભાઈ? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે 2πrh. બરાબર. આ સર્કલ હોય એનું 2πr થાય અને એમાં શું જોડાઈ જાય? નળાકાર હોય એટલે h. એટલે 2πr વત્તા h એટલે 2πrh ગુણ્યા h કરવાનો છે એટલે 2πrh. હવે શંકુનું ઘનફળ શું થાય? 1/3 πr²h. આ તો સૂત્રો તમારે સિમ્પલ યાદ રાખવા પડશે. જો તમને કદાચ ના મગજમાં બેસતું હશે, આની પણ ગણતરી છે, કેલ્ક્યુલેશન્સ છે. બરાબર. જે વર્તુળનું જ્યારે આવે અને એનું ઘનફળ કેવું શું થાય તો 4/3 થાય. બરાબર. જ્યારે એ જ વસ્તુ શંકુમાં જ્યારે આવી જાય ત્યારે 1/3 થઈ જાય. ઘનફળની વાત કરી રહ્યો છું. અર્ધવર્તુળનું કરવાનું થાય, અર્ધગોલકનું 2/3 આગળ આવે.
કારણ કે આખાનું 4/3 તો અડધાનું 2/3. પણ આ બધી વસ્તુ કેવી છે કે તમારે જો ના સમજણ પડતી હોય, આમ તો કેલ્ક્યુલેશન જ છે, એટલે જો એક સૂત્ર દિમાગમાં આવે ને તો તમે ધીમે ધીમે આગળ શોધી શકો. પણ કદાચ જો તમને ના ખબર પડતી હોય તો પણ તમે સિમ્પલી જે 8 થી 10 બધા સૂત્રો છે એ તમે યાદ રાખી લેશો તો તમારા માટે સારું રહેશે. હું તો હંમેશા સમજણ પર મહત્ત્વ આપું છું. ગોખીને અથવા IMP પ્રશ્નો મોઢે કરીને જવાબ લાવવા એ કંઈ બહુ મોટી વસ્તુ નથી, પણ જે સમજીને જવાબ લાવશો તમે આજીવન તમને એ જો હેબિટ પાડી દેશો ને તો દરેક જગ્યા પર સ્ટેપ પર તમને મદદ થશે. તો તમે ગોખવાની પદ્ધતિ કરશો ને તો ક્યાંક તો અટકશો, એ 110% છે. આગળ વધીએ. બીજું જોડકું આપણી પાસે છે R ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ અને થીટા ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ભાઈ પહેલું આવે એનામાં B આવશે, પરિઘ છે એટલે કે 2πr થશે. R ત્રિજ્યાવાળા વર્તુળનો છે એનો પરિઘ એટલે આ જે ધાર છે એ શોધવાની છે, બરાબર. જ્યારે ચોરસ કે લંબચોરસ હોય ને એની પરિમિતિ હોય, જ્યારે આવી સર્ક્યુલર વસ્તુ હોય એનો પરિઘ હોય. આ પણ યાદ રાખી શકાય, બરાબર છે. થીટા ખૂણાવાળું લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ છે, બરાબર. એનો જવાબ છે πr² થીટાના છેદમાં 360. તો મિત્રો આ આપણું સેક્શન A અહીંયા પૂરું થાય છે. મેં તમને દરેક દાખલો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને સમજૂતીમાં એવું લાગતું હોય કે ભાઈ આનાથી થોડું સર સ્લો જાઓ, તમને સમજવામાં તકલીફ પડે છે, અથવા સર થોડું ફાસ્ટ જાઓ, આ તો બહુ સ્લો છે, તો તમે કમેન્ટ બોક્સમાં જણાવજો, તો હું એ પ્રમાણે નેક્સ્ટ વિડીયોની અંદર સ્પીડ અને સમજાવવાની પદ્ધતિને બદલવાનો પ્રયત્ન કરીશ. આશા રાખું કે તમને આ વિડીયો પસંદમાં આવ્યો હશે. જો પસંદમાં આવ્યો હોય તો નીચેનું લાઇકનું બટન દબાવી દો, શેર કરો મિત્રો સાથે, અને વધુને વધુ આ વિડીયોને જોવાનો આગ્રહ રાખો. તમે જેટલા વધુ વિડીયો જોશો એટલું જ અમને પ્રોત્સાહન મળશે અને અમે વધુને વધુ વિડીયો બનાવીશું. બીજું તમને કયા વિષયના વિડીયો અને કયા ધોરણના વિડીયો જોઈએ છે એ પણ અમને જણાવો, અમે એ પણ બનાવવાની કોશિશ કરીશું. અમારી ટીમ દરરોજ કંઈક ને કંઈક કન્ટેન્ટ બનાવીને અમારી વેબસાઇટ અને એપ્લિકેશન્સ પર નાખતી હોય છે. તમે એ પણ અમારી એપ્લિકેશન્સ અને વેબસાઇટ પર જઈને ડાઉનલોડ કરીને તમે એ પણ એક્સેસ કરી શકો છો. સબસ્ક્રિપ્શન ફીસ છે, ફ્રીમાં નથી, બટ અમે બહુ નોમિનલ સબસ્ક્રિપ્શન ફીસ રાખેલી છે કે જેથી કરીને અમારું પણ બનાવવા માટે જે ટીમ લાગેલી છે એની પણ સેલેરી અમે પે કરી શકીએ અને વિદ્યાર્થીઓને વધુ સારી રીતે મદદરૂપ થઈ શકીએ, બરાબર છે. તો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદમાં આવ્યો હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જરૂરથી મળીશું સેક્શન B માટે. ત્યાં સુધી બધાને થેન્ક યુ, બાય બાય.